અમદાવાદમાં ફરી એકવાર સ્પીડનો કહેર જોવા મળ્યો છે. મોડી રાત્રે એક હેરિયર કાર બેકાબુ બની ગઈ અને પળવારમાં અનેક વાહનોને અડફેટમાં લઈ લીધા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આખરે તે રાત્રે શું બન્યું હતું, આવો જાણીએ. તો વાત એમ છે કે અમદાવાદના બાપુનગર નજીક આવેલા ગરીબનગર 4 રસ્તા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હેરિયર એસયુવી અચાનક બેકાબુ બની ગઈ અને રસ્તા પર ચાલતા તથા પ્રસાર થતા અનેક વાહનોને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી. રસ્તા પર ઉભેલા લોકો અને વાહન ચાલકોમાં ભારે ગભરાહટ ફેલાઈ ગયો હતો. અહેવાલો મુજબ એક મહિલા જે સ્કૂટર પર પાછળ બેઠેલી હતી તેનું ઘટનામાં દુઃખદ મોત થયું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે અકસ્માત પાછળનું સાચું કારણ શું હતું તે અંગે હજુ પણ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને અન્ય સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ સમગ્ર વિસ્તારનો કબજો સંભાળી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં જોડાયેલા ડ્રાઈવર અંગે પણ પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ સ્પીડ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. એક ક્ષણની બેદરકારી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે છે. આ ઘટનાએ ફરી એક વખત સવાલ ઊભો કર્યો છે કે શું શહેરમાં સ્પીડ અને ટ્રાફિક નિયમોના કડક અમલ જરૂરી નથી? આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હું છું હિના સોલંકી અને તમે જોઈ રહ્યા હતા રાહી ન્યૂઝ.